ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં દેશભરના 5000મી વધુ આયુર્વેદિક ચિકિત્સકો 10મી-11 જાન્યુઆરી દરમિયાન અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત આયુર્વિવેક મહોત્સવમાં ભાગ લેશે. નામ વૈદ ફાલ્ગુન પટેલ. હું આ આયુર્વિવેક મહોત્સવ જે કાર્યક્રમ છે, મેગા ઇવેન્ટ છે, એના આયોજક સચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું. અને આ જે કાર્યક્રમ છે એમાં આખા દેશમાંથી 5000થી વધારે આયુર્વેદના વૈદ્યો ચિકિત્સકો આવી રહ્યા છે. એમાં એક વિશેષ બાબત કે ખાસ કરીને આયુર્વેદમાં નવું જે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન એને લઈને આખા 2 મોટા પેવિલિયન, આઈ હબ સંસ્થાનું એક પેવિલિયન, એક સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી દ્વારા. તો આયુર્વેદમાં નવા આવા જે સ્ટાર્ટઅપ થયા છે એની મોટું ત્યાં આગળ એક એક્ઝિબિશન એરિયામાં પ્રદર્શની એની રહેવાની છે. એના એક્સપર્ટ ત્યાં બેસવાના છે. આ ઉપરાંત ખાસ કરીને મેગા નિદાન સારવાર કેમ્પ જે આમ જનતા માટે બહુ ઉપયોગી 10-11 તારીખના રોજ સાંજે 3 થી 7 દરમિયાન આખા દેશમાંથી આવેલા 20થી પણ વધારે ચિકિત્સકો જે કોઈ કર્ણરોગ ઉપર કામ કરે છે, કોઈ ઓટિઝમ પર કામ કરે છે, કોઈ કેન્સર ઉપર, ડાયાબિટીસ ઉપર, થાઇરોઇડ ઉપર, સ્કિનના પ્રોબ્લેમ ઉપર, તો આવા અલગ અલગ એક્સપર્ટ અલગ અલગ પદ્ધતિઓ જેમ કે જાલંધર બંધ છે, વિદ્ધકર્મ, પેઇન મેનેજમેન્ટ માટેનું અગ્નિકર્મ, શ્વાસ મટાડવા માટે આ કર્ણવેદન, આવી બધી પદ્ધતિઓના એક્સપર્ટ આખા દેશમાંથી આવેલા છે. અને એ આમ જનતાને ફ્રીમાં ત્યાં નિદાન સારવાર કરવાના છે. તો આમ જનતા 10-11 તારીખમાં એનો મેક્સિમમ લાભ લે. ખાસ કરીને એક્ઝિબિશન એક આખા દેશના બધા આયુર્વેદના અમારા ચિકિત્સકો દ્વારા આપણે ખાસ જે કહીએ કે આયુર્વેદ ચિકિત્સકો દ્વારા 150થી પણ વધારે થીમ ઉપર અલગ અલગ આયુર્વેદના વિષયો, જે વિઝડમ ઓફ હેલ્ધી લાઈફ આ થીમ છે, સ્વસ્થ કઈ રીતે રહેવાય, એના ઉપર 150થી વધારે થીમનું આખી એક્ઝિબિશન છે. જે જાણીને પણ આમ જનતાને સ્વસ્થ રહેવાના ઘણા ઉપાયો, કારણ ઘણી બધી ખાવા પીવાની ટેવો આપણને ધ્યાનમાં નથી, તો વ્યક્તિ સ્વસ્થ રહી શકે. જુદા જુદા રોગોમાં શું પથ્યપાલન હોઈ શકે, આયુર્વેદમાં પાણી ક્યારે પીવું, આયુર્વેદમાં દર્શાવ્યું છે કે એવી અલગ અલગ જે વિરુદ્ધ આહાર એટલે શું, તો વિરુદ્ધ આહારથી શું નુકસાન થાય, આવી ઘણી બધી બાબતોની આખી થીમ ઉપર એક્ઝિબિશન ત્યાં આગળ આયોજિત કરવામાં આવ્યું છે. માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આ કાર્યક્રમમાં ખાસ માર્ગદર્શન આપવા આવવાના છે. શનિવારે સાંજે 6 થી 8 દરમિયાન માનનીય રાજ્યપાલશ્રીનું ગૌ અને આયુર્વેદ સ્વાસ્થ્ય ઉપર એક આખું જે સેશન છે એમાં એ મુખ્ય અતિથિ છે. અમારા ગૌ વિશ્વવિદ્યાપીઠમના કુલગુરુ રીતેશભાઈ જાની સાહેબ પણ એમાં આખું ગાય અને સ્વાસ્થ્યનું સાયન્ટિફિક પ્રેઝન્ટેશન એમાં કરવાના છે. હું ડૉક્ટર હિતેશ જાની, આયુર્વેદાચાર્ય, કુલગુરુ, ગૌ વિશ્વવિદ્યાપીઠ ગાંધીનગર અને આયુષ વિવેક મહોત્સવ એનો ઓર્ગેનાઇઝિંગ ચેરમેન છું, જે કોન્ફરન્સ માટે, જે પ્રોગ્રામ માટે આપણે એકત્ર થયા છીએ. આગળ મુખ્ય કાર્યક્રમ કરવાનો મુખ્ય એજન્ડા શું? અમે આયુર્વેદ વ્યાસપીઠ એક સંગઠન ચલાવીએ છીએ, જેની આખા દેશમાં બ્રાન્ચીસ છે, મેમ્બર્સ છે. આખા દેશના આયુર્વેદના વૈદ્યો, વિદ્યાર્થીઓનું એક મોટું ગેધરિંગ અમે 9, 10, 11 દાદાનગર કન્વેન્શન હોલમાં ત્રિમંદિર ખાતે કરી રહ્યા છીએ. જે અત્યાર સુધીનું વૈદ્યોનું સૌથી મોટું ગેધરિંગ થવાનું છે. એના માટે કે એ લોકો જે નવા આયુર્વેદના કરંટ રિસર્ચિસ છે, અમારા વિદ્યાર્થીઓ વૈદ્યો એકબીજાને મળે, ઇન્ડસ્ટ્રીયલ લેવલે શું ડેવલપમેન્ટ છે અને વેલનેસ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ગ્રો કરી રહી છે, એ બધું અમારા વિદ્યાર્થીઓ જાણે. અમદાવાદ અને ગાંધીનગર અને ગુજરાતની જનતા અમારા જે આખા દેશના એક્સપર્ટ છે કે જેની સેવાઓ લે, એટલે કે અમે ફ્રી મેગા ઓપીડીઝ ચલાવવાના છીએ, વર્કશોપ ચલાવવાના છીએ કે જેમાં કર્ણપાલી વેદન કરી કાનમાં બૂટ વીધી અને અસ્થમા ઠીક કરવું, પેઇનલેસ બ્લડલેસ ટૂથ એક્સટ્રેશન કરી કે જેમાં ઇન્જેક્શન ના આપવું પડે, એનેસ્થેસિયા ના આપવું પડે, લોહી પણ ન નીકળે, એવી રીતે જાલંધર બંધ પદ્ધતિથી આયુર્વેદની દાંત કાઢવાની પ્રક્રિયા, એ જ રીતે ગુલ્ફસંધિ એટલે કે એન્કલ જોઈન્ટમાં પ્રિક કરીને સાયટિકા મટાડવી, આવી મર્મ ચિકિત્સા, વિદ્ધ ચિકિત્સા, ગ્લોકોમા, માઇગ્રેન, આ બધા મટાડવા માટે અમારા જે એક્સપર્ટ લોકો આવશે અને અમદાવાદની જનતાને, ગાંધીનગરની જનતાને એનો લાભ મળે, એ અમારો ઉદ્દેશ છે. આની અંદર જેનેટિક બીમારી હોય અને શું એ મૂળ આયુર્વેદિક એમાં કામ? જી,
અમારો એક આખા જે 11 ઓપીડીઝ છે એમાં ઓટિઝમ ને એવી અનેક જેનેટિક ડિઝીઝ ઉપર કામ કરે છે. ઠીક છે, જેનેટિક એન્જિનિયરિંગના કારણે આ જે મોટા ચેન્જ થયા પણ આયુર્વેદમાં એમાં શું મદદરૂપ થઈ શકે અને એવા ઓટિઝમ કે જેનેટિક ડિઝીઝ છે, થેલેસેમિયા છે કે હાર્ટના કોઈ રોગો છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, તો એમાં કઈ રીતે આયુર્વેદ ઉપયોગી થાય એનું આખું એક જુદું સેશન પણ છે અને જુદી ઓપીડી પણ છે. અને જેનેટિક ડિઝીઝ ન થાય એને રોકવા માટે કપલ પહેલેથી શું પ્લાનિંગ કરે બાળક પેદા કરવા પહેલાં, તો એના માટે ગર્ભ સંસ્કારના એક્સપર્ટ પણ આમાં માર્ગદર્શન લોકોને આપવા.